પાટણના બાળ તસ્કરીના કેસના તાર હવે બનાસકાંઠા સુધી જોડાયેલા જોવા મળી રહ્યા છે। ગઈકાલે જ્યારે કાંકરેજના થરાની સંસ્કાર હોસ્પિટલમાં કામ કરતા રૂપસી ઠાકોરની પોલીસે ધરપકડ કરી તો શિલ્પા ઠાકોર નામની મહિલા હાલ પોલીસ રિમાન્ડ પર છે। ત્યારે એસઓજીની ટીમે સંસ્કાર હોસ્પિટલમાં ફાઇલોની તપાસ કરી રૂપસી ઠાકોરે શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોરને બાળક આપ્યું હતું અને આ બાળકને બોગસ તબીબ સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના ફરિયાદીને વેચ્યું હતું। ત્યારે સમગ્ર મામલે સંસ્કાર હોસ્પિટલના ડોક્ટર મોહસિન ઘાંચીનું કહેવું છે કે 1 વર્ષથી રૂપસી અહીં કામ કરતો હતો, જો કે આ કેસમાં હોસ્પિટલને કોઈ લેવા દેવા નથી। મહેસાણાની સિવિલ હોસ્પિટલ કે જ્યાં બાઉન્સરો મૂકવાની ફરજ પડી, કારણ હતું કે કેટલાક એજન્ટો છે જેઓ ખાનગી હોસ્પિટલોના એજન્ટો દાદાગીરી કરતા હતા। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેટલાક ખાનગી હોસ્પિટલવાળા ખેંચી જતા હોવાની ફરિયાદ હતી। તેને લઈને જ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં 2 બાઉન્સર મૂકવામાં આવ્યા। થોડા દિવસ પહેલા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એક એજન્ટ પણ પકડાયો હતો, જેની પાસે માફીપત્ર લખાવવામાં આવ્યું હતું।